સદાશિવે માં ભવાનીના નિરાશ વદનને એક આનંદ નહીં લેશિયા સાથે જોયું. ઉમાદેવીને થયું કે આ બધા દેવતાઓ વિમાન સજાવી અને ક્યાં જઈ રહ્યા છે. એવામાં તો ત્યાંથી નારદ પસાર થયા અને નારદે કહ્યું કે હે માં, આપના પિતાશ્રીએ એક મોટું યજ્ઞ રાખ્યું છે અને એ યજ્ઞમાં આ બધા દેવતાઓ જઈ રહ્યા છે. માં ભવાનીએ સદાશિવની સામે જોયું છે. ભગવાને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપ્યો નથી અને ત્યારે ઉમાદેવીએ પૂછ્યું કે પ્રભુ, મારા પિતાને ત્યાં સુંદર અવસર છે, બધા દેવતાઓ જઈ રહ્યા છે, સમગ્ર સૃષ્ટિની અંદરના દરેક જીવોને ત્યાં આમંત્રણ હતું. મહાદેવીએ કહ્યું કે હું આ યજ્ઞ ઉત્સવમાં જાઉં. મહાદેવે આંખ બંધ કરી અને આંખ બંધ કરી એટલે ઉમા સમજી ગયા કે મહાદેવની અનુમતિ નથી. ઉમાદેવીએ કહ્યું કે હે દેવ, શાસ્ત્ર કહે છે કે ગુરુના ઘરે, માતા પિતાના ઘરે આમંત્રણ વગર જઈ શકાય. મહાદેવની આંખ બંધ છે. ઉમાદેવીએ ફરીથી કહ્યું છે કે ઘણા સમયથી આપ જ્યારે સમાધિમાં હતા ત્યારની હું અહીંયા એકલી આપની પ્રતીક્ષા કરી રહી હતી અને જ્યારે એકલી પ્રતીક્ષા કરી રહી હતી એવું કહ્યું ને એટલે ભગવાનની આંખ ખુલી ગઈ. આ ભગવાન કઈ પહેલી વાર સમાધિમાં નહોતા ગયા. ભગવાન તો અનેક વાર સમાધિમાં જાય. ભવાનીને ક્યારે એકલું લાગ્યું નહોતું કૈલાસના શિખર પર. આ પહેલી વાર માને એકલતાનો અનુભવ થયો છે અને સદાશિવે અનુમતિ નથી આપી, પણ ઉમા જાય એમાં સહમતિ આપી છે કે તમારે જવું હોય તો જાઓ. કહ્યું કે વગર બોલાવીએ જઈએ ને તો આપણું શીલ, સ્નેહ અને આપણી મર્યાદા ના રહે. જ્યારે શીલ, સ્નેહ અને મર્યાદા ના રહે ને તો ત્યાં જવાનો કોઈ અર્થ નથી. એનું વિપરીત પરિણામ આવે. શિવા, પાર્વતીજીએ કહ્યું કે મારા પિતાનું ઘર છે, એ મારા જન્મનું સ્થાન છે. ભગવાન સદાશિવે પોતાના ગણને તૈયાર કર્યો છે અને એ ગણને સાથે મોકલ્યા છે. પાર્વતીજી ખૂબ જ આનંદથી, પાર્વતીજીને આનંદમય જોઈ અને સદાશિવ બધું જ ભૂલી ગયા. સદાશિવને આમંત્રણ નથી મળ્યું, એનું અપમાન થયું. મહાદેવ છે એનું આ રીતના અપમાન ના થાય છતાં પણ એ અપમાનને મહાદેવ ભૂલી ગયા. હસતા હસતા પાર્વતીજીને વિદાય કર્યા. પાર્વતીજી ગયા છે ગણની સાથે અને જેવા એ દક્ષના યજ્ઞ સ્થાન પર પહોંચે છે. આ યજ્ઞનો આરંભ જ્યારે દક્ષે કર્યો ને ત્યારે જ દધીચી ઋષિએ જોયું કે આમાં શિવનું સ્થાન, મહાદેવનું સ્થાન તો તમે ક્યાંય નક્કી કર્યું જ નથી. જ્યારે યજ્ઞ મંડપની રચના થતી હતી આગળના દિવસે, ત્યારે દધીજીએ દક્ષને કહ્યું કે હે દક્ષ, મહાદેવ વિના યજ્ઞ અશક્ય છે. ત્યારે દક્ષ
દધીચી ઋષિના વચનથી ક્રોધે ભરાયા છે અને દક્ષનો અણગમો અને ક્રોધ જોઈ દધીચી ઋષિએ શાપ આપ્યો છે કે શંકર વિનાનો યજ્ઞ એ તારો નાશ કરનારો નીવડશે. બીજા જ દિવસે ઉમા પધાર્યા છે. ઉમાદેવી જેવા પધાર્યા એટલે એની સામે બધા આશ્ચર્યચકિત થઈને જોવે છે. માતાએ આવકાર આપ્યો છે, એની બહેનોએ આવકાર આપ્યો છે, પણ એની સિવાયના દરેક વ્યક્તિઓ એને આશ્ચર્યચકિત થઈને જોવે છે. બધા દક્ષથી ભયભીત છે કે કદાચ ને જો અમે ઉમાદેવીને બોલાવીએ અને દક્ષ ક્રોધિત થઈ જાય તો અમારું અપમાન ના થઈ જાય. અને યજ્ઞ મંડપની અંદર શિવાદેવી પરિભ્રમણ કરવા લાગ્યા છે. માતાએ આવકાર આપ્યો એટલે શિવાદેવી આનંદિત છે. આ યજ્ઞનો આટલો મોટો ઉત્સવ જોઈ અને ઉમાદેવી મનોમન હરખાય છે. મનોમન વિચારે છે કે આટલો મોટો, આટલો સુંદર મંગલ અવસર છે, ધન્ય છે મારું ઉત્પત્તિ કુળ કે એમણે આટલો મોટો યજ્ઞ કર્યો. જોઈને હરખાઈ રહ્યા છે. યજ્ઞ મંડપની પ્રદક્ષિણા કરી યજ્ઞ મંડપમાં પછી પ્રવેશ્યા અને પરિભ્રમણ કરતા હતા. દરેક દેવતાઓને જોયા. દેવતાઓ સ્તબ્ધ બેઠેલા હતા. ઋષિ મુનિઓને જોયા. સચરાચર સૃષ્ટિને ત્યાં આવેલી જોઈ અને છેલ્લે ઉમાદેવી યજ્ઞ વેદી પાસે ગયા અને યજ્ઞનું જે સ્થાપન હતું ત્યાં ગયા. એ યજ્ઞના સ્થાપનમાં ઉમાદેવીએ બધા જ દેવતાઓનું સ્થાપન જોયું. જેને જેને યજ્ઞ ભાગ આપવાનો હોય છે અગ્નિદેવના માધ્યમથી, એ બધાના સ્થાપનો ત્યાં હતા. માત્ર એક મહાદેવનું સ્થાપન નહોતું. માત્ર એક શિવનું સ્થાપન ના જોઈ અને પોતાના પતિનું ત્યાં કોઈ અસ્તિત્વ ના જોયું. એણે પોતાના પિતા દક્ષ પાસે જઈને કહ્યું છે કે હે પિતાશ્રી, આપે મને અને મારા પતિને આમંત્રણ ના આપ્યું તો કોઈ વાંધો નથી, અને આ તો મહાદેવ છે, દેવોના દેવ છે, એને આમંત્રણની કોઈ જરૂર નથી. એને માન પણ સરખું અને અપમાન પણ સરખું. એ નીલકંઠ છે, એને માન અને અપમાન શું હોય? આ શિવે નીલકંઠ બની અને માનવ જગતને એક બહુ મોટો સંદેશો આપ્યો છે કે આવું વિષ હોય ને એ કંઠમાં ધારણ કરી લેજો. જો અંદર ઉતરવા દેશો તો એ તમને નુકસાન છે, અને બહાર જો પાછું કાઢશો તો જગતને નુકસાન છે. એટલે માન અને અપમાનમાં સમ રહેવાનો સંદેશો આપ્યો છે. પાર્વતીજીએ કહ્યું કે મારા પતિ મહાદેવ, એને માન નથી, એને અપમાન નથી, એ તો સદૈવ મંગલ જ છે. અને સદૈવ મંગલ છે, માન નથી, અપમાન નથી. આટલા વાક્યો શ્રવણ કરતાની સાથે તો દક્ષ આ શબ્દોને સહન ના કરી શક્યા. દક્ષે કહ્યું કે હે ઉમા, આ યજ્ઞની અંદર તમે પણ આમંત્રણ વગર આવી ગયા છો. તમે પુત્રી છો એટલે આપ પ્રેમથી અહીંયા જે કંઈ પણ છે એનું માત્ર દર્શન કરો. અમને ખબર છે કે શિવ કોણ છે. અમે જાણીએ છીએ
કે કોણ છે? પાર્વતીજી સ્તબ્ધ થઈ ગયા છે, દેવતાઓ જાગૃત થઈ ગયા છે. અને દક્ષ પ્રજાપતિ, સતીએ કાંઈ જવાબ ના આપ્યો એટલે દક્ષે કહ્યું કે હું જાણું છું કે એ અમંગલ વેશધારી છે, એ કુલહીન છે, એ મૂઢ છે, અક્કડ છે, ભૂતાવળના સ્વામી છે, અપવિત્ર છે, અને એટલા માટે અમે એને આમંત્રણ આપ્યું નથી. આમંત્રણ તો નથી આપ્યું, પણ અમે એને યજ્ઞ ભાગ પણ આપવાના નથી. ઉમાએ કહ્યું કે યજ્ઞ ભાગ તમે મહાદેવને ના આપો, અને આ તમે જે યજ્ઞ કર્યો છે એ સૃષ્ટિની રચનાના સંકલ્પ માટે યજ્ઞ કર્યો છે. જો તમસ તત્વ એટલે કે મહાકાલ વિના આ યજ્ઞ પૂર્ણ થાય તો મહાદેવે સ્થાપેલી મર્યાદાનો લોપ થાય. મહાકાલનું પ્રાગટ્ય થયું ત્યારે જ મહાદેવે એક મર્યાદા સ્થાપિત કરી હતી કે જન્મ અને મૃત્યુને આધીન જીવ સૃષ્ટિ હવે પ્રગટ થશે. પરંતુ આ યજ્ઞ જો મહાકાલના મહાદેવના સ્થાપન વિના એટલે એને એમાંથી યજ્ઞ ભાગ આપવામાં ના આવે તો જીવ સૃષ્ટિ એ કાયમ સદૈવ અહીંયા જ અસ્તિત્વ ધરાવે, અને તો એ તો આ બહુ મોટું નુકસાન છે. મહાદેવની આજ્ઞાનો લોપ થઈ રહ્યો છે. દક્ષ પ્રજાપતિ અને ઉમાદેવી વચ્ચે ઉગ્ર સંવાદ થાય છે. ઉમાએ યાદ અપાવ્યું, ઉમાએ દક્ષને યાદ અપાવ્યું કે હે દક્ષ, જ્યારે મેં તારી પુત્રી બનવાનું સ્વીકાર્યું હતું ત્યારે જ મેં કહ્યું હતું કે હું પુત્રી બનું છું, પણ કાર્ય બધા જ મહાદેવની આજ્ઞાને વશ થઈને કરીશ. દક્ષ પણ જાગૃત થઈ ગયા, એને યાદ આવ્યું અને સતીનું પણ અપમાન થયું. અને ત્યારે એક બીજું વાક્ય યાદ અપાવ્યું છે કે હે દક્ષ, જન્મતાની પૂર્વ કહ્યું હતું કે જ્યારે મારા તરફનો આદર ઓછો થશે ને ત્યારે હું આ શરીરને ત્યાગીને પુનઃ મારા મૂળ રૂપમાં લય પામીશ. દક્ષે સતીની આ વાતને બિલકુલ ધ્યાનમાં ના લીધી, લક્ષમાં ના લીધી. ત્યારે સતી અત્યંત ક્રોધિત થયા છે. સતીએ શિવના યજ્ઞ ભાગ માટે નહીં, પરંતુ આ સૃષ્ટિની મર્યાદાનો લોપ ના થાય એટલા માટે દક્ષને છેલ્લી ચેતવણી આપી છે કે હે દક્ષ, ચેતી જા. જો તું નહીં ચેતે તો હું તારો યજ્ઞ હું પૂર્ણ નહીં થવા દઉં. અને જ્યારે છતાંય દક્ષ ના માન્યા ત્યારે મહાદેવીએ તરત જ એના દેહનો યજ્ઞસ્થલીમાં વિલય કરવાનું નક્કી કરી લીધું છે. દેહનો વિલય કરવાનું નક્કી કર્યું એ પહેલા તો એણે બધા જ દેવતાઓ પર દ્રષ્ટિ કરી છે, અને બધા જ દેવતાઓ પર એવી તીક્ષ્ણ દ્રષ્ટિ કરી કે બધા જ દેવતાઓ ઊભા થઈ અને નતમસ્તક થઈ ગયા. દેવતાઓને પણ ખબર પડી કે અમારો પણ કંઈક અપરાધ થયો છે, અને આ અપરાધનો દંડ હવે અમને મળવાનો જ છે. અમે એ દંડમાંથી બચી નહીં શકીએ. દેવતાઓ પણ ઊભા થઈ ગયા, લાચાર નજરે જોઈ રહ્યા છે. અને એ જ સમયે પાર્વતીજીએ પોતાના મસ્તક પર એક વસ્ત્ર ધરાવ્યું છે, એક વસ્ત્રથી પોતાના મસ્તકને ઢાંકી દીધું છે. અને ત્યાર પછી પ્રાણવાયુને અપાન વાયુ સાથે જોડ્યો છે. પ્રાણ અને અપાન જોડાઈ ગયા, ત્યાર પછી અપાન વાયુને સમાન વાયુ સાથે જોડ્યો છે. સમાન વાયુને વ્યાન વાયુ સાથે જોડ્યો છે. વ્યાનને ઉદાન સાથે જોડી
અને આ વાયુના સમ્યક સંયોજન દ્વારા પોતાની ચેતનાને ઉર્ધ્વગમિત કરી છે. જમણા પગ ચરણના અંગૂઠાથી એની ચેતનાને એના ભ્રુકુટીના મધ્ય બિંદુ સુધી લઈ આવ્યા છે. ભ્રુકુટીના મધ્ય બિંદુ સુધી એ ચેતના સ્થાપીને ત્યાં તો માં જગતજનની ભવાનીનું મુખ લાલ લાલ થઈ ગયું. એની આંખોમાંથી રક્ત ટપકવા લાગ્યું છે અને આ રક્ત છલકાથી આંખોને ખોલી અને માએ ફરીથી એકવાર દક્ષની તરફ દ્રષ્ટિ કરી છે કે હજી પણ જો દક્ષ પાછો વળી જાય ને તો આ ધરાતલ પર એક મહાભયંકર વિનાશ આવતો અટકી જાય. પરંતુ દક્ષ પાછો વળ્યો નથી. દક્ષ એની ચેતવણીને જરાય કાને ના ધરી અને એવા સમયે માએ પોતાના આ વાયુઓને સંયોજાયેલા દેહને એ દક્ષની યજ્ઞવેદીમાં સ્થાન આપ્યું છે અને જમણા પગના અંગૂઠામાંથી પોતાની જ યોગાગ્નિ પ્રગટ કરી અને ત્યાં માએ પોતાના દેહને પંચ મહાભૂતમાં સમર્પિત કરી દીધો છે. હર હર મહાદેવ શંભો. દેવતાઓ તો ભયભીત થઈ ગયા છે અને સદાશિવના ત્યાં એમની સાથે આવેલા ગણોએ દક્ષના યજ્ઞનો વિધ્વંસ આરંભ કર્યો છે. દેવતાઓને દંડ આપવાનો શરૂ કર્યો છે. આ દેવતાઓમાં હાહાકાર નાશ ભાગ મચી ગઈ છે. કોઈ તરફ જોતું નથી. ભાગાભાગી થઈ ગઈ છે અને સદાશિવને સતીના ભસ્મ થયાની જાણ થઈ. એ સતી ભસ્મ થયા છે અને એ જ સમયે ભગવાન શિવની આંખ ખુલી છે. આંખ ખુલતાની સાથે જ ભગવાનને ક્રોધ આવ્યો. ભગવાને એની જટાને વિખેરી છે. એ વિખરાયેલી જટાને એક શિલા પર પછાડી. શિલા પર પછાડતાની સાથે જેમાંથી ભયાનક વીરભદ્ર પ્રગટ થયો છે. એ વીરભદ્ર પ્રગટ થયો એટલે ભગવાને એ પૂર્વ ભાગેથી વીરભદ્રને પ્રગટ કર્યો. ભગવાનની જટાના ઉત્તર ભાગમાંથી એ ભયંકર મહાકાલી પ્રગટ થયા છે. રુદ્રના ક્રોધના ફૂફાડાથી 100 પ્રકારના તાવ અને 13 પ્રકારના સન્નિપાતો પ્રગટ થયા છે. આ બધાને વીરભદ્ર સહિત ભગવાન સદાશિવે આજ્ઞા આપી છે કે તમે જાઓ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરો. અને વીરભદ્ર મહાકાલી સાથે અનેક ઉત્પાત મચાવતા દક્ષના યજ્ઞના સ્થાને આવી ગયા.
સંપૂર્ણ વિધ્વંસ થઈ ગયો. વીરભદ્રએ દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉતારી અને યજ્ઞમાં હોમી દીધું. મહાદેવનો સતીથી વિયોગ થયો. ભગવાન વિષ્ણુએ દક્ષને ઠપકો આપ્યો કે દક્ષ, તમે અવિચારી કાર્ય કર્યું અને અવિચારી થઈ અને આરંભેલું કાર્ય હંમેશા નિષ્ફળ જાય છે. જ્યાં અપૂજ્ય પૂજાય છે એ અને પૂજ્ય પૂજાતો નથી, ત્યાં દારિદ્ર્ય, ભય અને મરણ ચોક્કસ આવે છે. બધા જ દેવતાઓએ જોયું કે ભગવાન સદાશિવનો સતી સાથે વિયોગ થયો છે. મહાદેવને પધરાવી આવવાના છે. મહાદેવને પણ જાણ થઈ કૈલાસમાં. વીરભદ્રગણે સંપૂર્ણ નાશ કરી દક્ષ યજ્ઞનો પૂર્ણ વિધ્વંસ થયો. મહાદેવે દેવતાઓની વિનંતીથી, બહેનો ખાલી ખસવામાં આટલો અવાજ ના હોય, મારી માં દેવતાઓની વિનંતીથી સદાશિવે દક્ષને સજીવન કર્યા છે. એના મસ્તક પર બકરાનું મસ્તક મૂકી અને એનો યજ્ઞ પૂર્ણ કરાવ્યો. પરંતુ એ જ સમયે એ યજ્ઞવેદીની પાસે મહાદેવી સતીના અચેતન દેહને જોયો છે. અચેતન દેહને, ભસ્મ થયેલા દેહને જોતાની સાથે જ મહાદેવના રોમ રોમ કંપિત થયા છે. મહાદેવના રોમ રોમ કંપવા લાગ્યા છે. મહાદેવના બે પગ થનગનાટ કરવા લાગ્યા છે. અને મહાદેવે એ સતીના ભસ્મ થયેલા દેહને પોતાના હાથમાં ધારણ કર્યો છે. એ શ્રી વિગ્રહને હાથમાં ધારણ કરતાની સાથે મહાદેવના ક્રોધની કોઈ સીમા રહેતી નથી. અને મહાદેવ ભૂમંડળ પર ભ્રમણ કરવા લાગ્યા છે. એ ફરવા લાગ્યા છે. એમના પગની ગતિ એ એટલી બધી વિકરાળ બની છે કે એની ગતિને કોઈ રોકી શકતું નથી અને તાંડવ કરવા લાગ્યા છે.
जटाकटाह सभ्रम भ्रमन्निर्जरी विलोलवीचिवल्लरी विराजमान मूर्ति महादेव तांडवोत्तनो नमः शिवं शिवं मड्ड 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 मन्निनाद वर्ड वर्मयं चकार ભગવાન સદાશિવને આ જે ભ્રમણ કક્ષા છે, આ એમનું ભ્રમણ કરવાની જે ઝડપ છે એને શાંત પાડો. અને એ શાંત પાડવા એક જ ઉપાય છે કે ભગવાનના હાથમાં રહેલો એ સતીનો દેહ છે એ કઈ રીતે છોડાવવો, અને ભગવાને પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી છે. એ સુદર્શન ચક્રએ સર્વપ્રથમ તો મહાદેવને વંદન કરી અને ત્યાર પછી સતીના શ્રી વિગ્રહને 51 ભાગમાં વિભાજિત કર્યા છે. महादेव रंग गीत रंग माल विमल नीर गाजे लोचन तन लाल लाल चंद्र की गोरी बाल कुमकुम सिंदूर गुलाल मुकुट वर्षा दे महादेव माल विचक हंस का पाल
लाल लाल चंदन की थोड़ी भाल कुमकुम सिंदूर गुलाल मृत की वर्षा दे जय भोलेनाथ मुंडन की कंठ माल विसक हरिहर कुकाल स्फटिक जाल रुद्रमाल हृदयाल राजे दयाल गाजे ए बम 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 भोले 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 ए बम 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 डमरू बाज नाद में सुवाज शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे शंकर महाराज याद ભગવાન સદાશિવના હાથમાંથી સતીનો દેહ એ વિસર્જિત થઈ અને એના સ્થાને ગયો એટલે ભગવાન સદાશિવ એ શાંત થઈ ગયા છે. સતીનો શ્રી વિગ્રહ હાથમાંથી છૂટ્યો એટલે મહાદેવ એ શાંત થઈ ગયા છે. શિવને ભજો ભજો દિન રાત ભોળાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત ભોળાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત હે ભોળાને ભજો શિવને ભજો દેવ ભોળાને ભજીલો ભજીલો દિન રાત સગુણે તમે ભજીલો ભજીલો દિન રાત કાર્તિક ને શિવના નામ દુનિયા અર્ધાની ની નાથ દશાનંદ ભજે શિવના નામ મહાદેવ કાર્તિક ને શિવના કાર્તિક ને શિવના નામ દુનિયા અર્ધાની ની નાથ દશાનંદ ભજે શિવના નામ તેઓ પણ કરે છે એક વાત શિવને ભજો ભજો દિન રાત ઘોડાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત ઘોડાને ભજો ભજો દિન રાત શિવને ભજો ભજો દિન રાત ભોળાને ભજીલો ભજીલો દિન રાત શંભુને તમે ભજીલો ભજીલો દિન રાત ઘોડાને તમે ભજીલો ભજીલો દિન રાત શંભુને તમે ભજીલો ભજીલો દિન રાત ભજીલો દિન રાત સ્થાપન કર્યું છે જેને આપણે શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ. માના શ્રી વિગ્રહનું અલગ અલગ સ્થાને સ્થાપન થયું છે અને આ 51 શક્તિપીઠ પર જે બધા દેવીઓ બિરાજે છે અને એ દેવીઓની કૃપાથી ભગવાન સદાશિવનો જે મહાક્રોધ વ્યાપ્યો હતો અને જે આ વિનાશ થયો હતો, મહાદેવીની સાક્ષાત કૃપાથી સમગ્ર જગત શાંત થયું અને આ ધરાતલ પર ફરીથી આનંદ ઉત્સવ થયો. આપણે પણ આનંદ ઉત્સવ કરવા માટે બધા ઊભા થઈશું. અરે ભાલે ત્રિપુટ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશૂળ. અરે ભાલે ત્રિશુલ ચંદ્ર હાથમાં શોભે છે ત્રિશુલ. કાને કુંડળ ગળે સરકો પહેર્યા છે અદ્ભુત. કાને કુંડળ ગળે સરકો પહેર્યા છે અદ્ભુત. એ કાને કુંડળ ગળે સરકો પહેર્યા છે અદ્ભુત. ડાક ડમરું વાગે ને શિવ તાંડવ નાચે, ઘોડો તાંડવ નાચે. મન વાલું વાલું શિવ
શિવજીનું નામ લાગે હે મને વાલો વાલો શિવજીનું નામ લાગે છે મહાદેવ મહાદેવ યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસધામ યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસધામ યોગીની સમાધિ તૂટી આવ્યા કૈલાસ ધામ बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम बम लहरी शिव शिव लहरी सब गाए अगर बम शिव लहरी बम बम शिव लहरी गंगा जी की धारा बोले नंदी का किनारा बोले बोल 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 गंगा जी की धारा बोले नंदी का किनारा बोले शिव लहरी ओम शिव लहरी ओम शिव लहरी ओम शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी अगड़ बम शिव लहरी महादेव भोलेनाथ हर हर महादेव जय कैलाशवासी ओ नारद जी ની વીણા બોલે શિવજીનું ડમરું બોલે નારદ જી ની વીણા બોલે શિવજીનું ડમરું બોલે શિવ લહેરી રે બોલે शिव लहरी ओम शिव लहरी बम 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 महादेव हार हार नारद जी की वीणा बोले डमक डमक डमरू बोले नारद जी की वीणा बोले डमक डमक डमरू बोले शिव लहरी ओम शिव लहरी ओम शिव लहरी ओम शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गावे अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम बम शिव लहरी हो मेरा भोला है भंडारी करे नंदी की सवारी मेरा भोला है भंडारी करे
શંભુ હર હર શંભો શંભો હર હર શંભો હર હર શંભુ 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 શિવ મહાદેવા શંભુ 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 શિવ મહાદેવા શંભુ મહાદેવ સાનંદ માનંદ વંદે વસુતાનંદ આનંદ કુંદન વિધિ પાપ વારણિ સેના યમુનાયામ શ્રી વિશ્વનાથમ શરણં પ્રપદ્યે હર હર શંભો 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 શિવ મહાદેવા શંભો 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 શિવ મહાદેવા શંભો ઓમ ત્રંબકં યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધેના પાર્વતીપતે હર હર મહાદેવ હર. ભગવાન શિવનું પૂજન કરવા લાગ્યા ત્યારે વિંધ્યાચલ પર્વતે નારદજીને કહ્યું કે મારામાં બધું જ છે, અને ગર્વ સાથે એવો ભાવ વ્યક્ત કરવા લાગ્યા કે હું પરિપૂર્ણ છું. ત્યારે નારદજીએ નિશાસો નાખ્યો. વિંધ્યાચલ પર્વતે નારદજીના નિશાસાનું કારણ પૂછ્યું કે તમે મારી પાસે એવું તો શું નથી કે તમે નિશાસો નાખ્યો? મારી પાસે તો બધું જ છે, હું તો પૂર્ણ છું. અને ત્યારે નારદજીએ કહ્યું કે તારામાં બધું જ છે, છતાંય મેરુ પર્વત તારા કરતા ઘણો ઊંચો છે અને દેવોમાં એનો ભાગ ગણાય છે. વિંધ્યાચલ, તારી પાસે દેવતાઓનો ભાગ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય નથી. આ સાંભળી અને વિંધ્યાચલ પર્વત નિરાશ થઈ ગયો છે. વિંધ્યાચલ પર્વત મહાદેવની આરાધના કરવા માટે સજ્જ થયા છે. વિંધ્યાચલ પર્વતે મહાદેવની આરાધના કરી, મહાદેવનું તપ કર્યું. તમે કદાચ એક શિવ પુરાણની વિશેષતા જોઈ હશે કે જળ પણ ભગવાન સદાશિવનું તપ કરે છે. ભગવાનનું તપ જળ પણ કરે છે, તો ચેતનની તો વાત જ ક્યાં છે? ચેતનને તો કરવું જ જોઈએ. અને આ તપ કરવા માટે પ્રેરણા જોઈએ. માત્ર એક ઊભું થવા માટે પ્રેરણા જોઈએ, બેસવા માટે કોઈ પ્રેરણાની જરૂર નથી. જાગવા માટે પ્રેરણા જોઈએ, સૂવા માટે કોઈ પ્રેરણાની જરૂર નથી. આની પહેલા આપણે એક કીર્તન લીધું હતું અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે બધા ઊભા થાવ, પોતાના સ્થાન ઉપર પણ પોતે ઊભા થઈ અને કરતલ ધ્વનિ કરવાની છે. કરતલ ધ્વનિ એટલે તાળી. પણ ઊભા થવા માટેની હાકલ કરી એટલે 95% ઊભા થયા, 5% કે જેમને પગની કદાચ બહુ તકલીફ હશે, ગોઠણની તકલીફ એ સર્વસ્વ છે. એનું કારણ વાત છે, વાત.
બહુ ઊંડાણમાં બહુ મૂળમાં જઈએ ને તો આ પાચન તંત્રનો રોગ છે. અને એના માટે જ સવારે ભગવાન સદાશિવના જે વર્ણાક્ષરોમાં હ નું પ્રાગટ્ય થયું એના પર બહુ જોર આપ્યું હતું. ઊભવા માટેની પ્રેરણા થઈ, પણ મેં જોયું કે હજી તો આ ધૂન કે ભજન પૂર્ણ પણ નહોતું થયું ત્યારે ટપોટપ બધા બહેનોમાં તો કોઈ ઊભેલું નહોતું. માત્ર અહીંયા વચ્ચે રમતા હતા ને એટલા જ ઊભા હતા. ભાઈઓમાં લગભગ ચોથી પાંચમી કે છઠ્ઠી લાઈને 3 વ્યક્તિ ઊભેલા હતા. બસ બધા બેસી ગયા. યાદ રાખજો કે ઊભા થવા માટે જ પ્રેરણાની જરૂર છે, બેસવા માટે કોઈ પ્રેરણાની જરૂર નથી. આપણે નથી કરી શકતા તપ, આપણે નથી કરી શકતા. 10 મિનિટ ઊભી નથી શકતા. અને પછી આપણે ધર્મના આટલા મોટા ફળની આશા રાખીએ એ ક્યાં સુધી વ્યાજબી છે? વિંધ્યાચલ પર્વતે ભગવાન સદાશિવનું તપ કર્યું અને શિવજીનું આરાધન કર્યું. વિંધ્યાચલના તપથી ભગવાન સદાશિવ કૈલાસ પર્વત પર બેઠા બેઠા એને ત્યાંથી ખબર પડી ગઈ, નોંધ લીધી કે કોઈક ભક્ત મને ભજી રહ્યો છે. જ્યારે જીવની એકાગ્રતા સ્થાપિત થાય અને પછી એ એકાગ્રતા એના સહસ્ત્રારમાંથી એક ઉર્જાને પ્રગટ કરે અને એ ઉર્જાને પ્રગટ કરે ને તો મૌનની અંદર પણ જો તપસ્યા થતી હોય છતાં પણ એના સહસ્ત્રારમાંથી એક ધ્વનિ પુંજ, એક શક્તિ પુંજ એવો પ્રગટ થાય કે એનો સંબંધ અંતરિક્ષમાં જે વૈશ્વિક ચેતનાઓ વહે છે એની સાથે એને જોડી દે છે. અને એટલે આ તપ કરનારાઓ હોય, તપસ્વીઓ હોય, સાધના કરનારા સાધકો હોય કે ભગવાનનું નિરંતર પૂજન કરનારા હોય ને એ બધાની આસપાસ એક એવું સરસ આકર્ષણ બળ હોય છે, એક એવું શાંતિનું મોજું પથરાયેલું હોય છે, અથવા તો એક સાત્વિકતા હોય છે. શું હોય છે એને શબ્દોમાં ઢાળવા જશું ને તો આપણે કંઈક ગડબડ કરશું. આ અનુભવવાનો વિષય છે, આ અનુભૂતિનો વિષય છે. ઉમા કહું મેં અનુભવ અપના, સતીને કહે છે ઉમા કહું મેં અનુભવ અપના, રામ ભજન બિન જગત સબ સપના. ગોસ્વામીજીએ ચોપાઈ લખી છે કે રામ ભજન વિના આ જગત આખું સ્વપ્ન છે. અને સ્વપ્ન એટલે શું? સ્વપ્ન એટલે એમાં માનો કે આપણને સ્વપ્ન આવ્યું છે કે આપણે એક પહાડ પરથી પડીએ છીએ તો પછી પડવાનું જ હોય, એમાં આપણે બ્રેક ના મારી શકીએ. જે થવાનું હોય એ થઈને જ રહે, આપણે સાક્ષી જ રહેવાનું હોય છે માત્ર. રામ ભજન બિન જગત સબ સપના એટલે સદાશિવે કહ્યું છે કે હે જીવ, જો રામનું ભજન નહીં કરને તો આ તારું જીવન સપના જેવું બની જશે. જે થવાનું છે ને એ પછી થાય, તારે ઊભીને જોવું પડશે. દુઃખ પડે તો દુઃખ સહન કરવું પડે. તારું કોઈ ખોટું કરે તો તારે ખોટું એ સહન કરવું પડે. તારું ધાર્યું કંઈ જ નહીં ના થાય, તારું જીવન તારા હાથમાં ના રહે, બિલકુલ નિયંત્રણની બહાર જાય, એ જીવનને સ્વપ્ના જેવું જીવન કહેવાય. એટલે ભજન કરવું, તપ કરવું, થોડોક સંયમ જાળવવો. વિંધ્યાચલે ભગવાનનું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને જ્યારે પ્રસન્ન થઈને કહ્યું કે આપ વરદાન માંગો,
ભગવાન જ્યારે જ્યારે પ્રસન્ન થાય ને ત્યારે એ કંઈક આપવા માટે જ આવે. વરદાન માંગવાનું કહ્યું ત્યારે વિંધ્યાચલે કહ્યું કે હે પ્રભુ, મારે બીજું કાંઈ નથી જોતું. આટલા વર્ષો સુધી આપનું તપ કર્યું છે ને, તો એ તપ કર્યું એટલે હવે દરેક પ્રકારની મારી જે મોહની ભાવનાઓ હતી એ નાશ પામી છે. કંઈક પ્રાપ્ત થવાની ઈચ્છા હતી એ ક્ષીણ થઈ ગઈ છે. હવે તો માત્ર ને માત્ર હે પ્રભુ તમારું સાનિધ્ય જોઈએ છે. હે ભોલેનાથ, આપ અહીંયા સ્થિર થાઓ. અને પ્રભુએ, ભગવાન સદાશિવે વિંધ્યાચલની ઈચ્છા પૂરી કરી. ભગવાન ત્યાં સ્થિર થયા અને એ જ વિંધ્યાચલ પર્વત પર એક ઓમકારનું લિંગ હતું. એ લિંગ બે પ્રકારે બન્યું. એક પ્રણવ ઓમકારમાં પરિણમિત થયું અને એક લિંગ ઓમકાર નામના સદાશિવ રૂપ થયું. આમ વિંધ્યાચલની સ્તુતિથી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું. ઓમકારેશ્વર મહાદેવ હર. ભગવાન સદાશિવનો મહિમા ખૂબ જ વિસ્તૃત અને અદ્ભુત છે. મા સતીએ યોગાગ્નિથી પોતાનો દેહ વિલય કર્યો છે. મહાદેવે આ જગત પર શક્તિને વિસ્તૃત કર્યા છે. જે શક્તિ સદાય એમની પાસે રહેતા હતા, એ શક્તિને આ ભૂમંડળ પર જીવનું કલ્યાણ કરવા માટે અલગ અલગ સ્થાનોએ વિસ્તૃત કરી અને મહાદેવે આપણને આ એક મોટામાં મોટી એની કૃપા વરસાવી છે. આવતીકાલના પ્રસંગોમાં બીજા સત્રમાં ભગવાન સદાશિવનો હિમાલય સુતા સાથે વિવાહનો પ્રસંગ છે. ખૂબ સુંદર આનંદ અને ઉત્સવ છે. ઘણા કહે કે આ વિવાહ અને આ બધું કરવા માટે શા માટે કરવું જોઈએ? અમારા મોટા ભાઈ બળદેવભાઈ આટલી બધી મહેનત કરે પાત્રો તૈયાર કરવા, શા માટે કરવી જોઈએ? આવતીકાલે વિવાહનું બધું તૈયાર કરશું ને કાંઈક કરશું, એ લોકાચાર શા માટે કરવો જોઈએ? એનું કોઈ મહત્વ નથી. એ માત્ર ને માત્ર કંઈ ધન એકત્ર કરવા માટેનું સાધન હોય તો કરાય. આવું બધાને ક્યારેક ક્યારેક તો પ્રશ્ન થતો જ હોય. કારણ કે આપણે હ્યુમન બીઈંગ છીએ, આપણે એક મનુષ્ય છીએ ગમે એમ તો. એટલે આપણે આજે બહુ ઉચ્ચ કોટીની દ્રષ્ટિ છે ને, એ બહુ ધીરે ધીરે સમજાય. આ બધા પાત્રો છે ને, એ આપણી અંદર, આપણને ભગવાન પર એટલો ભરોસો નથી, પણ આ પાત્ર જોઈ, એમનું રૂપ જોઈ, એમનું સ્વરૂપ જોઈ અને આપણને વિશ્વાસ આવે છે કે હા, મહાદેવ વાસ્તવમાં જો આવા હોય તો એ બધાના કાર્ય તો 100% કરે. આ વિવાહ કરવાનો અર્થ એ છે કે આ 16 સંસ્કારમાંનો એક અતિ મહત્વનો સંસ્કાર છે ને, એનો લોપ ના થઈ જાય. આજે આપણે સમાજની સ્થિતિ જોઈ રહ્યા છીએ કે આ સંસ્કારનો કોઈ મહત્વ નથી. અને આ સંસ્કારનું જો મહત્વ નહીં રહે ને, તો આ સૃષ્ટિ સર્જન કરવા માટેના અથા પ્રયત્નો જે થયા છે એનું કોઈ મહત્વ જ નહીં રહે. મનુષ્યના અસ્તિત્વનું કોઈ કિંમત નહીં રહે. પશુ ફરતું હોય એ મનુષ્ય ફરે. અને એટલા માટે થઈ અને આ કથાની મધ્યે આ વિવાહના પ્રસંગો એટલા માટે યોજવામાં આવે છે કે આ સંસ્કૃતિ, આ પરંપરા જળવાઈ રહે, આની પાછળ રહેલું વિજ્ઞાન જળવાઈ રહે.
ભારત સિવાય કોઈ દેશની અંદર આવા ઉત્સવો છે જ નહીં. આનંદનું, મનુષ્યના આનંદની કોઈ વ્યવસ્થા એ લોકોની સંસ્કૃતિમાં છે જ નહીં. હોય તો એ વર્ષમાં એકાદ ઉત્સવ હોય, જ્યારે આપણે તો 12 મહિનામાં જો ગણીએ ને તો 12 નહીં પણ પાછળ મીંડું લગાડીએ એટલા ઉત્સવ આવે. એક પૂરું ના થાય એટલે બીજો ઊભો જ હોય. આપણા ભારતના ઋષિ મુનિઓને એન્ટરટેનમેન્ટ શું છે અને એ મનુષ્યના જીવન પર શું અસર કરે એની બહુ મોટું જ્ઞાન હતું એનું. એને ખબર હતી કે જ્યાં સુધી મનુષ્ય પુલકિત અવસ્થામાં, આનંદિત અવસ્થામાં, મનોરંજનની અવસ્થામાં નથી આવતો ત્યાં સુધી એના મસ્તિષ્કમાંથી ડોપામાઇન, સેરેટોનિન એ કોઈ પણ તત્વ પ્રવાહિત થવાનું નથી. અને એટલે એના જીવનમાં કાર્ય કરવાની શક્તિ, કાર્ય કરવાનો ઉત્સાહ આવવાનો નથી. એ ઢસરડો કરતો હોય ને એવું અનુભવે છે. પણ આપણા ભારતની સંસ્કૃતિએ એટલું સુંદર ધ્યાન રાખ્યું છે કે આપણે ઢસરડો નહીં, આપણે તો કર્મણીએ વાધિકા રસ્તેનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. શિવ મહાપુરાણના આ શબ્દોને વાગોળતા વાગોળતા આજના તૃતીય દિવસના દ્વિતીય સત્રની વાણીને અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ જય શિવ ઓમકાર, ઓમ જય શિવ ઓમકાર, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, હરદાંગી ગારા, ઓમ હર 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 કાનન ચતુરાનન પંચાનન રાજે, પંચાનન રાજે, હંસાનન ગરુડાસન, હંસાનન ગરુડાસન, વૃષવાહન સાજે, શિવ હર 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 ભુજ ચારુ ચતુર્ભુજ, પ્રભુ દસ ભુજ અતિ શોભે, તીનો રૂપ નિરખતા, તીનો રૂપ નિરખતા, ત્રિભુવન જન મોહે, હર 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 વિષ્ણુ સદાશિવ, દાંગી ગારા, ઓમ હર 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 મહાદેવ. અક્ષયમાલા વનિમાલા રૂપમાલા ધારી, શિવ રુદ્રમાલા ધારી, ત્રિપુરારી કંસારી, ત્રિપુરારી કંસારી, હરિમાલા ધારી, ઓમ હર 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 મહાદેવ. પીતાંબર પીતાંબર વાગાંબર યોગે, શિવ વાગાંબરે અંગે, સનકાદિક બ્રહ્માદિક, સનકાદિક બ્રહ્માદિક, ભૂતાદિક સંગે, ઓમ હર 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 મહાદેવ. પરમાજિત કમંડળ ચક્ર ત્રિશૂલધારી, શિવ ચક્ર શિશુલધારી, જગ કરતા જગ ભરતા, જગ
सारसारं बुद्धियेन्द्रहारं सदा वसन्तं दिव्यारविन्दे भवं भवानी सहितं नमामि भगवान् पुराण की पावानि जन्मांतर कृतानि च सानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां वदे 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 सुमन सुबुद्धि विचार पुष्पांजलि अर्पण करूं शंभु करो स्वीकार बोलिए शिव पुराण की जय सोमनाथ महादेव की जय सद्गुरु देव की जय गिरनारी महाराज की जय काली कमली वाले महाराज की जय ओम नमः पार्वती पदे हर हर महादेव हर